કે તો નેક્સ્ટ આપણે 12મા ધોરણનું 14મું ચેપ્ટર બાયોમોલિક્યુલ્સ જોઈએ, બરાબર. તો એ જીવંત પ્રણાલી, આ બધી મેં એનસીઆરટીની લાઈન લખેલી છે. એમાં મળતા જે સંયોજનોનો અભ્યાસ કરીશું. કાર્બોહાઈડ્રેટ પ્રાથમિક રીતે વનસ્પતિ દ્વારા સેકેરોન અને શર્કરા CxH2O સ્વરૂપે દર્શાવાય. ગ્લુકોઝને C6H2O6 તરીકે દર્શાવાય. અપવાદ તરીકે 2 એસિટિક એસિડ અને રેહેમનોઝનું અણુસૂત્ર C6H12O5. કેમ? કારણ કે વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. પ્રકાશશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનો કે જેમના જળ વિભાજનના અંતે આવા એકમો મળે છે, એટલે શર્કરા ગળી હોય છે, બરાબર. હવે મોનોસેકેરાઇડ, તો કુદરતમાં 20 મોનોસેકેરાઇડ મળે છે. ઓલિગોસેકેરાઇડ તો જળ વિભાજનથી, ઓલિગોસેકેરાઇડના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ મળશે. પોલીસેકેરાઇડ જેને અશર્કરા કહેવાય છે, બરાબર. પછી એના રિડક્શન આપણે આગળ જોઈએ. રિડ્યુસિંગ શર્કરા કઈ છે ને નોન રિડ્યુસિંગ. એમાં બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ છે, બરાબર. ગ્લુકોઝ એ કુદરતમાં સંયોજિત અથવા મુક્ત સ્વરૂપે મળી શકે, પણ પાકી દ્રાક્ષમાં બહુ વધારે પ્રમાણમાં હોઈ શકે. સુક્રોઝને શેરડીમાંથી મેળવવામાં બનાવટ 2 રીતે થઈ શકે. એક તો શેરડીમાંથી ને બીજું સ્ટાર્ચમાંથી. તો શેરડીમાંથી ઔદ્યોગિક રીતે મેળવાતું નથી, જ્યારે સ્ટાર્ચમાંથી ઔદ્યોગિક રીતે મેળવાય છે, તો એ પૂછી શકાય. સુક્રોઝ અને પાણી સાથેની પ્રક્રિયાથી એસિડિક દ્રાવણમાં આલ્કોહોલીય દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. જ્યારે એસિડિક દ્રાવણમાં 20 ડિગ્રી સેલ્સિયસ અને 2 થી 3 ATM ઉકાળતા સ્ટાર્ચને પાણી સાથે ઉકાળતા આપણને ગ્લુકોઝ મળશે. કે હવે ડેક્સ્ટ્રોઝ, તો ડેક્સ્ટ્રોઝ, બરાબર. આ ડેક્સ્ટ્રોઝનું સૂત્ર યાદ રાખો. આણ્વીય સૂત્ર શું છે? C6H12O6, બરાબર. ગ્લુકોઝમાં કે હવે આ બધી પ્રક્રિયા આપી છે, બરાબર. HIVની સાથે ગરમ કરતાં N હેક્ઝેનનું 6 કાર્બનયુક્ત પરમાણુ શૃંખલામાં રૂપાંતર થાય છે. પણ NH2OHની ઓક્ઝાઇમ સાથેની પ્રક્રિયા અને HCNની સાયનોહાઇડ્રીનની સાથેની પ્રક્રિયાથી આપણને એમ લાગે છે કે અહીંયા કીટોન સમૂહની હાજરી છે, બરાબર. તો આ કેવી રીતનાનું બંધારણ સાબિત કર્યું એ આપણને દેખાડે છે. બ્રોમિન જળની ગ્લુકોનિક એસિડ સાથેની પ્રક્રિયાથી એમ ખબર પડી કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. એસિટિક એનહાઇડ્રાઇડની ગ્લુકોઝ પેન્ટાએસિટેટ સાથેની પ્રક્રિયાથી 5 OH સમૂહ કે જે જુદા જુદા કાર્બન સાથે જોડાય છે એવું લાગે છે. અને ગ્લુકોઝની, બરાબર, ગ્લુકોનિક એસિડ મતલબ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી સેકેરિક એસિડ મળે છે, જે પ્રાથમિક આલ્કોહોલ OH સમૂહની હાજરી દર્શાવે છે. ઓકે. D+ ગ્લુકોઝ વિન્યાસ કેવો છે? આ ડી શું દર્શાવે? વિન્યાસ ડી અથવા એલ હોઈ શકે. અને આ શું દર્શાવે? વામ ભ્રમણીય કે દક્ષિણ ભ્રમણીય, બરાબર. ડેક્સ્ટ્રોલિવો રોટેટરી. ઓકે. અને આ D+ ગ્લિસરાલ્ડીહાઇડનું સૂત્ર છે, બરાબર. અહીંયા તો યાદ રાખ. સૌથી નીચે રહેલો અસમ કાર્બન પરમાણુ, બરાબર. અને સૌથી નીચે રહેલો અસમ હોય ને એ અસમ કાર્બન પરમાણુ રાખવાનો, અને સૌથી વધુ ઓક્સિડેશન પામેલો હોય એ કાર્બન શીર્ષ ઉપર રાખવાનો. નેક્સ્ટ ચક્રીય બંધારણ, બરાબર. ચક્રીય બંધારણ એટલે શું? એ આપણને શું દર્શાવે છે? જો એના IMP 3 પોઈન્ટ છે કે CHO હોવા છતાં, એટલે આલ્ડીહાઇડ હોવા છતાં પણ સ્કીફ ટેસ્ટ આપતું નથી. અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ હોવા છતાંય તે હાઇડ્રોજન સલ્ફાઇડ આપતું નથી, બરાબર. પેન્ટાએસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા આપતું નથી, એટલે મુક્ત આલ્ડીહાઇડ નથી, બરાબર. અને સ્ફટિકીય સ્વરૂપે 2 આલ્ફા અને બીટા વિન્યાસ ધરાવશે, બરાબર. આલ્ફા વિન્યાસ 303 કેલ્વિને અને બીટા વિન્યાસ 371 કેલ્વિને. બેયના ગલન બિંદુમાં થોડોક ફેર છે, બરાબર. સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકાય. તો આપણને આ ચક્રીય બંધારણ સમજાવે છે, બરાબર, કે ચક્રીય બંધારણ મીન્સ કે આલ્ડીહાઇડ ફ્રી નથી, એટલે એ ચક્રમાં ફેરવાઈ ગયું છે, બરાબર. આ જે બંધારણ હતું આપણે જોયું નહીં, આ આગળ આવશે. આ બંધારણ છે, બરાબર, ગ્લુકોઝનું, એમાં આલ્ડીહાઇડ મુક્ત નથી, તો એ આખું ચક્ર સ્વરૂપે ગોઠવાઈ ગયેલું હશે, અને એ આપણે આગળ જોશું, બરાબર. ઓકે. નેક્સ્ટ OH સમૂહ CHO સાથે જોડાઈને ચક્રીય બનાવે, બરાબર. ચક્રીય હેમી એસિટાલ આને કહેવાય. ઓકે. આગળ આપણે જોશું આલ્ફા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ, શું બેયમાં ફેર છે જોઈ લ્યો તો, બરાબર. એનોમર્સ એ શું છે? બરાબર. ઓકે. ફ્રુક્ટોઝ, બરાબર. તો એમાં શું હશે? કીટોન એ ક્રિયાશીલ સમૂહ તરીકે હશે.
બરાબર, ડી શ્રેણી અને વામ ભ્રમણીય હોઈ શકે. બરાબર, અહીંયા શું મેં દોર્યું છે, આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ, જે હાવર્થ બંધારણ બનાવી શકાય. બરાબર, આનું જે ચક્રીય બંધારણ હશે એ પણ આપણે આગળ જોશું. ડાયસેકેરેડ મંદ એસિડ અથવા ઉત્સેચકો દ્વારા જળ વિભાજન પામે. આપણા જે અન્નમાર્ગ છે, બરાબર, એમાં આપણે ડાયસેકેરેડ આંતરડામાં હોય, મતલબ આંતરડામાં આના તોડવા માટેના એન્ઝાઇમ હોય. બરાબર, સુક્રોઝ માટે આઈએમપી પોઈન્ટ એ છે C1C2 બોન્ડેજ. બરાબર, અને એ આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝથી બનશે. હવે સુક્રોઝની પાણી સાથેની પ્રક્રિયાથી આપણે આગળ જોયું કે ડી પ્લસ અને ડી માઇનસ ગ્લુકોઝ બનાવશે. આ સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, આ બહુ વાર પૂછે છે. અને ડી પ્લસ અને ડી માઇનસ ગ્લુકોઝના જે તમે બરાબર રોટેશન છે એ તમે જોઈ શકો છો. બરાબર, તો નેટ રોટેશન ડેક્સ્ટ્રો નથી પણ લીવો રોટેટરી છે. નેક્સ્ટ, ઓકે, પછી આપે છે માલ્ટોઝ. તો માલ્ટોઝમાં યાદ રાખવાની શું બાબત છે, C1C4. લેક્ટોઝમાં C1C4. તો ડિફરન્સ કેવી રીતના છે, તો કે આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ, તો માલ્ટોઝ બન્યું. પણ બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ, એનાથી શું બન્યું, લેક્ટોઝ બન્યું. આ દૂધમાંથી મળી આવે. પોલિસેકેરેડી ખોરાક સંગ્રાહક અને બંધારણીય પદાર્થો. બરાબર, તો પોલિસેકેરેડ આપણે જોઈએ જ છીએ. ઓકે, નેક્સ્ટ સ્ટાર્ચ. તો પોલિસેકેરેડના હવે બધા એક્ઝામ્પલ આવવા માંડ્યા. આલ્ફા ડી ગ્લુકોઝ એના N અણુથી બની શકે, એને સ્ટાર્ચ કહેવાય. હવે વનસ્પતિમાં સંગ્રહાયેલ પોલિસેકેરેડ ઈ સ્ટાર્ચ. મનુષ્ય માટે આહારનો મહત્વનો સ્ત્રોત ઈ સ્ટાર્ચ. બે ટાઈપના બંધારણો, એમાઇલેઝ ને એમાઇલોપેક્ટિન. તો આ પાણીમાં દ્રાવ્ય હોય એમાઇલેઝ, એમાઇલોપેક્ટિન અદ્રાવ્ય. બરાબર, મોટા ભાગનું બંધારણ કેવું હશે, એમાઇલોપેક્ટિન. સ્ટાર્ચમાં પણ વધારે શું હશે, એમાઇલોપેક્ટિન. એમાઇલોઝનું 20% જેટલું જ છે. કે ગ્લુકોઝ, બરાબર, તો ગ્લુકોઝનું 200થી 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને શાખા વિહીન શૃંખલા એટલે C1C4. બરાબર, આ શાખા વિહીન શૃંખલા જોડાયેલા હશે અને શાખિત શૃંખલા જોડાયેલા છે. બરાબર, C1C4 તો છે જ તે, પણ C1C6 એ શાખા બનાવશે, જ્યારે C1C4 એ શૃંખલા. એ આમાં જોવા મળે જ છે, પણ આમાં વધારે શું આવ્યું, C1C6. નેક્સ્ટ, સેલ્યુલોઝ. તો બીટા ડી ગ્લુકોઝના N અણુઓથી બનશે આ આલ્ફા ડી ગ્લુકોઝથી સ્ટાર્ચ, બીટા ડી ગ્લુકોઝના N અણુથી સેલ્યુલોઝ. અને વનસ્પતિ સૃષ્ટિમાં મહત્વનો કાર્બોદિત પદાર્થ છે. બરાબર, C1C4 લિંકેજ. ઓકે, ગ્લાયકોજન એ પ્રાણી શરીરમાં. તો આ વનસ્પતિ શરીરમાં ના પ્રાણી શરીરમાં. પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ, આનું બંધારણ તો એમાઇલોપેક્ટિન, નખરું એમાઇલોપેક્ટિન જ છે, એટલે પ્રાણી જ સ્ટાર્ચ. બરાબર, પણ આ એના કરતાં પણ વધારે શાખિત છે. યકૃત, સ્નાયુ અને મગજમાં હાજર છે અને યીસ્ટ અને ફૂગમાં જોવા મળે. હવે કાર્બોહાઈડ્રેટનું વધારે શું મહત્ત્વ છે, બરાબર, તો મધનો ઉપયોગમાં વૈદ્યો કરે. પછી પ્રાણીમાં ગ્લાયકોજન, બેક્ટેરિયા, વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. બરાબર, પછી ફર્નિચર, કપડાં, કાગળ, બરાબર, પીણા ને એવું બધું. કે પ્રોટીન સંયોજન એટલે પ્રોટીયસ. પ્રાથમિક અને મહત્ત્વપૂર્ણ આલ્ફા એમિનો એસિડ સંયોજનના પોલિમર પદાર્થો. તો આલ્ફા એમિનો એસિડ શું છે, તો એમિનો એસિડના 4માં વર્ગીકૃત કરી. બરાબર, 4 કેટેગરીમાં. એમાં જો આ શું છે, ઓકે, આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાના વર્ગીકૃતના પ્રોટીનથી જળ વિભાજિતથી આલ્ફા એમિનો એસિડ મળશે. રૂઢિગત નામ આપણે આગળ આના તે એક્ઝામ્પલ જોશું, આના કેવી રીતને યાદ રાખવાનું એ જોશું. ગુણધર્મોને સ્ત્રોત, બરાબર, તો ગ્લાયસિન મીઠા સ્વાદના કારણે, અને ગ્રીકમાં ગ્લાયકોસ એટલે શું, મીઠું. ટાયરોઝ એટલે ચીઝ થાય. તો ત્રિઅક્ષરી સંજ્ઞા અથવા એક અક્ષરી સંજ્ઞા. બરાબર, તો આ બધા નામ કેવી રીતના પડ્યા છે એ કહે છે. ગ્લાયસિનનું નામ કેવી રીતના પડ્યું, ટાયરોસિનનું નામ કેવી રીતના પડ્યું. કે આવશ્યક એમિનો એસિડ, તો આ એમિનો એસિડ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે, આવશ્યક ને બિન આવશ્યક હોઈ શકે. બરાબર, એમિનો એસિડનું વર્ગીકરણ કેવી રીતના કર્યું છે, રંગવિહીન, સ્ફટિકમય, ઘન, પાણીમાં દ્રાવ્ય અને ઊંચા ગલનબિંદુવાળા હોય, ક્ષારની જેમ વર્તે એટલે ઝ્વિટર આયન.
આ બધાને ખબર છે ઝ્વિટરાયન શું છે, અને તટસ્થ છે ને ઉભય ગુણધર્મી વર્તુણક ધરાવશે, બરાબર. ઝ્વિટરાયન એટલે એક આ હોય એ આને સ્વીકારી લે એટલે NH3+ બને ને CO- બને. મોટા ભાગનો વિન્યાસ NH2 સમૂહની ડાબી બાજુએ. મોટા ભાગે શું હોય કે NH2 સમૂહ હોય, આપણામાં નથી દોર્યું પણ આ NH2 સમૂહ ડાબી બાજુ અને COH જમણી બાજુ હોવું જોઈએ. ગ્લાયસિન એલેનિન તો ગ્લાયસિલ એલેનાઇન. 10 થી વધુ એમિનો એસિડ તો પોલીપેપ્ટાઇડ. 100 થી વધુ એમિનો એસિડ અવશેષ અને 1000 યુથી 10,000 યુથી પણ વધુ હોય તો એને પ્રોટીન કહી શકાય. ઓછા એમિનો એસિડ સંયોજનવાળા પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન. ઇન્સ્યુલિન એ શું છે? ઇન્સ્યુલિન શું છે? બરાબર, તો એ એમિનો એસિડ છે પણ એ 51 એમિનો એસિડનો સમૂહ છે, બરાબર. 51 એમિનો એસિડ એની 3 ચેન હોય A, B ને C. આ રીતે બાયોલોજીમાં આવે જ છે, બરાબર. નેક્સ્ટ રેસામય ને ગોલીય. રેસામય એટલે બરાબર સમાંતર એ રીતના બોન્ડ હશે અને ગોલીયમાં ઓકે તો આ અદ્રાવ્ય છે. રેસામયના એક્ઝામ્પલ કેરેટીન અને માયોસિન, બરાબર. કેરેટીન વાળ, ઊન ને રેશમમાં અને માયોસિન સ્નાયુઓમાં. ગોલીયામાં શું છે? પોલીપેપ્ટાઇડ શૃંખલા બનીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાશે. પાણીમાં દ્રાવ્ય ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન એ ગોલીય પ્રોટીન છે. નેક્સ્ટ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી ને ક્વાટરનરી બંધારણ. તો પ્રાઇમરીમાં શું? ચોક્કસ ક્રમમાં ગોઠવાય એટલે એમિનો એસિડના ક્રમને ધ્યાનમાં લેવામાં આવે, બરાબર. 1, 2, 3 એમ ક્રમને ધ્યાનમાં લેવાય. આ બંધારણમાં કોઈ સ્વરૂપમાં ફેરફાર એટલે એમિનો એસિડના સંયોજનના ક્રમમાં ફેરફાર એટલે એમિનો એસિડની ચેઇન જ છે. હવે એમિનો એસિડનું એકનું ચેઇનનું આપણે મ્યુટેશન કરશું તો પ્રોટીન બદલાઈ શકે, બરાબર. તો જુદું પ્રોટીન થઈ શકે. નેક્સ્ટ સર્પિલ. સેકન્ડ બંધારણ કેવું હોઈ શકે? કાં તો આલ્ફા હેલિક્સ અથવા બીટા પ્લેટેડ શીટ. ઓકે, પેપ્ટાઇડ બંધ હોઈ શકે, H બંધ હોઈ શકે, શક્ય બધા જેટલા હાઇડ્રોજન બંધ ધરાવી શકે. અને બીટા પ્લેટેડમાં તો મહત્તમ વિસ્તાર સુધી ખેંચેલ રહે એકબીજાની બાજુમાં ગોઠવાયેલ હોય, બરાબર. આંતર આણવીય H બંધ અને બીટા પ્લેટેડ કેવું હશે? ગળી વાળેલા પડદા જેવું, બરાબર. નેક્સ્ટ ટર્શરી, બરાબર. તો એ દ્વિતીય બંધારણનું ફરીથી વણવું અને એમાં રેસામય અને ગોળીય આકાર જોવા મળશે. હાઇડ્રોજન વાંડરવાલ સ્થિત વિદ્યુત, બરાબર. આ બધા સ્થાયી બળ સેકન્ડરી ટર્શરી જેટલા સ્થાયી હોય, બરાબર, એ બધા બળ લાગી જશે. અને ચતુર્થક બંધારણ એટલે ઉપ એકમોની અવકાશીય ગોઠવણી. નેક્સ્ટ ઓકે, પ્રોટોનનું વિકૃતિકરણ એટલે પ્રોટીનનું વિકૃતિકરણ તો તાપમાન અથવા પીએચમાં ફેરફાર કરીએ તો આનું વિકૃતિકરણ થઈ જાય એટલે હાઇડ્રોજન બોન્ડમાં ખલેલ પહોંચશે એટલે શું થશે? ગોલીય અણુ એ ખુલ્લા થઈ જશે. સર્પિલ અણુઓ એ વળાંક રહિત થઈ જશે એટલે એની જૈવ સક્રિયતા ગુમાવશે. સેકન્ડરી અને ટર્શરી બંધારણ નાશ પામે એટલે પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે, બરાબર. તો સેકન્ડરી અને ટર્શરી બંધારણ નાશ પામશે પરંતુ પ્રાથમિક બંધારણ જળવાઈ રહેશે. તો આ વસ્તુ વિકૃતિકરણ દરમિયાન પણ પ્રાથમિક બંધારણ જળવાઈ રહે છે. એક્ઝામ્પલ તરીકે ઉકાળવાથી ઈંડાનું સ્કંદ અને દૂધમાંથી દહીંનું બનવું, બરાબર. તો આવું પૂછી શકાય. નેક્સ્ટ ઉત્સેચકો. તો મંદ પરિસ્થિતિમાં પ્રક્રિયા, બરાબર. અને આ ગોળીય પ્રોટીન સંયોજનો છે અને નામકરણ, બરાબર. તો સંયોજક, સંયોજનના વર્ગ અને પ્રક્રિયાઓ પરથી કરવામાં આવે છે. આ રીતે બાયોલોજીમાં બહુ ડિટેલમાં ભણી ગયા છો, બરાબર. સુક્રોઝના જળીય વિભાજનની સક્રિયકરણ ઉર્જા 6.22 અને સુક્રોઝ વડે જળીય વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 2.15 છે, બરાબર. આવું ક્યારેક પૂછાઈ શકે કે વિટામિન, વાઇટલ અમીન, બરાબર, જે અમીન જરૂરી છે જીવવા માટે કે તો આપણા આહારમાં જરૂરી છે એવા વિટામિન. અને અગાઉ અમાઇન એટલે શું? અગાઉ શોધાયેલા સંયોજનોમાં એમિનો સમૂહ જોવા મળે છે, બરાબર. વનસ્પતિ સંશ્લેષિત કરી શકે પણ પ્રાણીઓ નહીં, બરાબર. આપણે વિટામિનનું સંશ્લેષણ કરી શકતા નથી. અન્નનળીમાં હાજર રહેલા બેક્ટેરિયા વિટામિન ઉત્પન્ન કરી શકે, બરાબર. તો આપણે અંદર બેક્ટેરિયા જ વિટામિન ઉત્પન્ન કરે છે. બંધારણના કારણે વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ અનુકૂળતમ વૃદ્ધિ, સામાન્ય સ્વભાવ અને વધુ પડતા વિટામિન નુકસાન કરતા હોય, બરાબર. વિટામિન A, D, E, K આ તો નુકસાન કરતા હોય. જો વધારે પ્રમાણમાં લઈએ તો પછી ની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી શકે. ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય. તો ચરબીમાં દ્રાવ્ય ADEK છે અને પાણીમાં BC વર્ગના વિટામિન છે, બરાબર. પણ B2
સિવાયના B2 સિવાયના B2 એ પાણીમાં દ્રાવ્ય નથી, બરાબર. નેક્સ્ટ ADEK એ ચરબીમાં દ્રાવ્ય છે, તો ક્યાં યકૃતમાં ને બરાબર મેદપેશી ફેટમાં ને એમાં બધામાં જોવા મળશે. જ્યારે આ છે એ સરળતાથી મૂત્રમાર્ગમાં ઉત્સર્જિત થઈ જશે પાણીમાં દ્રાવ્ય. એટલે પાણીમાં દ્રાવ્ય તો આપણે લેવા જ પડશે, જ્યારે આપણે સ્ટોર કરી શકશું ચરબીમાં દ્રાવ્ય હોય તે. નેક્સ્ટ બરાબર ન્યુક્લિક એસિડ, તો આ તે બાયોલોજીમાં બહુ ડિટેલમાં ભણી ગયા કે ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુટાઇડ સંયોજનોની ક્રમબદ્ધ માહિતી ને તેનું પ્રાથમિક બંધારણ અને દ્વિતીયક બંધારણ પણ હોય છે. વોટસન અને ક્રિકે મોડેલ આપ્યું હતું. આરએનએના દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે, હેલિકલ, અને કેટલીક વખત તે પોતાના પર જ પરત વળે છે. નેક્સ્ટ પ્રોટીન દ્વારા જુદા જુદા આરએનએ અણુઓ સંશ્લેષિત થાય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણમાં સંદેશ ડીએનએમાં હાજર હોય છે. આરએનએ અને ડીએનએની ગુજરાતીમાં માહિતી આપી છે એનસીઈઆરટી, બરાબર. નેક્સ્ટ અંતઃસ્ત્રાવો એટલે હોર્મોન્સ, તો આ તે બાયોલોજીમાં ભણી ગયા. સ્ટીરોઇડલ હોર્મોન એમાં કઈ આવશે? ઇસ્ટ્રોજન, એન્ડ્રોજન. પોલીપેપ્ટાઇડ હોર્મોન એમાં ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. એમિનો એસિડના વ્યુત્પન્ન એટલે કે એમિનો એસિડના બનેલા પોલી, તો એમાં કઈ આવશે? એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. ઇન્સ્યુલિન, ગ્લુકાગોન. ઇન્સ્યુલિન શું કરે? ગ્લુકોઝના પ્રમાણને સાંકડું રાખે એટલે ઘટાડે, ને ગ્લુકેગોન વધારે, બરાબર. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રક્રિયા આપશે. GH અને સેક્સ હોર્મોન એ વૃદ્ધિ વિકાસમાં ભૂમિકા દર્શાવે. થાઇરોઇડ, થાઇરોક્સિન, બરાબર. એ એમિનો એસિડ ટાયરોસિન એનું આયોડિનેટેડ વ્યુત્પન્ન છે. તો થાઇરોક્સિન શું છે? એમિનો એસિડ કયું? ટાયરોસિન એનું આયોડિનેટેડ વ્યુત્પન્ન છે. MCQ પૂછશે અને ટાયરોસિનને બરાબર 4-5 રીતે એક અક્ષરમાં લખશે. એકમાં આપશે W, એકમાં આપશે T, એકમાં આપશે Y. તેમાં ઓળખવાનું કે એક અક્ષરી સંજ્ઞા કઈ છે, અને આપણે હમણાં જોઈએ. નેક્સ્ટ હાઇપો અને હાઇપરથાઇરોઇડિઝમ, તો આ હાઇપરથાઇરોઇડિઝમ એમાં બધું એક્સાઇટેડ હશે, પણ હાઇપોથાઇરોઇડિઝમ આમાં સિમ્પેથેટિક એક્ટિવિટી તો વધી જશે. એટલે સિમ્પેથેટિક તો ખબર પડે ને, શું કહે છે, અનુવર્તી પ્રક્રિયાઓ, બરાબર. અને આમાં પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી વધી જશે. એમાં હાઇપોથાઇરોઇડિઝમ નિરુત્સાહીપણું, મેદસ્વીતા, આયોડિનનું ઓછું પ્રમાણ અને આયોડાઇઝ મીઠું, બરાબર. એ ત્યાંના કારણ છે કે મીઠુંમાં આયોડિન ઓછું હતું, બરાબર. એટલે આયોડિનનું તે સંશ્લેષણ ન થયું, એટલે આયોડિન ટાયરોસિન હારે જોડાણું નહીં, બરાબર. એનાથી શું થાય? એની ગ્રંથિ હોય થાઇરોઇડ એ મોટી થઈ જાય, એટલે તે હાઇપોથાઇરોઇડિઝમના એટલે કે ગોઈટર એને કહેવાય, બરાબર. નેક્સ્ટ સ્ટીરોઇડ્સમાં કઈ આવશે? એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિ. એડ્રિનલ કોર્ટેક્સ એ શરીરના કાર્યો કરશે અને જનન ગ્રંથિ, બરાબર, પુરુષોમાં વૃષણ કોથળી અને સ્ત્રીમાં અંડાશય એની અંદર હશે. હવે ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરેલો કોર્ટિકોઇડ, તો આ બેના ડિફરન્સ શું છે? તો આ ગ્લુકોકોર્ટિકોઇડના કાર્બોહાઈડ્રેટનું ચયાપચયમાં સોજાનું નિયમન અને તણાવ પ્રત્યે નિયમન. તો મિનરેલો કોર્ટિકોઇડ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારને નિયંત્રિત કરે. એક્ઝામ્પલ આનું શું છે? ADH અથવા વેઝોપ્રેસિન, બરાબર. આનું શું છે? આનું એક્ઝામ્પલ કોર્ટિસોલ, બરાબર. કોર્ટિસોલ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ. નેક્સ્ટ એડ્રિનલ કોર્ટેક્સ કાર્ય ન કરે તો હાઇપોગ્લાયસેમિયા, નબળાઈ અથવા તણાવની ગ્રાહ્યતા, બરાબર. તો એડ્રિનલ કોર્ટેક્સ છે એ શેના માટે? શરીરના કાર્યો, રોજિંદા જીવનના કાર્યો કરવા માટે જરૂરી છે, અને આ બધું નથી થતું, તો પછી શું કહેવાય? એડિશન રોગ, બરાબર. એડ્રિનલ કોર્ટેક્સ કાર્ય ન કરે. એડ્રિનલ મેડ્યુલા એટલે એડ્રિનલ મજ્જા, એમાં કયા હોય? એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. નેક્સ્ટ ઇસ્ટ્રાડિયોલ, બરાબર, ઇસ્ટ્રોજન. સ્ત્રીઓમાં મુખ્ય જાતીય અંતઃસ્રાવ છે અને ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે અને માસિક ચક્રના નિયંત્રણમાં જરૂરી. પ્રોજેસ્ટેરોન એ ફલિતાંડના રોપણ માટે અને ગર્ભાશયને તૈયાર કરવા માટે જરૂરી છે. નેક્સ્ટ આપણે આ બધાના એમિનો એસિડના સંયોજનોના સ્ટ્રક્ચર જોઈએ, બરાબર. તો મેં એની
ટ્રીક બનાવી છે કે ગ્લા એ વેલ્યુ આ લા ગ્લુ એ 3cc મીફી અને ટાટરી હિપ્રો, બરાબર. તો એ પ્રમાણે તે બધા તમારે શું કહેવાય યાદ રાખવાના છે 1 થી 20. અને પછી ગ્લા એટલે ગ્લાયસીન, એલેનિન, વેલિન, લ્યુસીન, બરાબર. આ બધા નામ તો તમે વાંચી જશો. શાખામાં કઈ હશે? હાઇડ્રોજન. આપણે જોયું ને આમાં આર જે છે ને એ શાખા છે, અહીંયા આર છે ને આ આર એ શાખા છે, બરાબર. તો અહીંયા શું છે? શાખામાં હાઇડ્રોજન. એલેનિનમાં બરાબર મિથાઇલ સમૂહ છે. આ વેલિનમાં આઇસોપ્રોપાઇલ, લ્યુસીનમાં આઇસોબ્યુટાઇલ, આઇસોલ્યુસીનમાં સેકન્ડરી બ્યુટાઇલ, બરાબર. આર્જિનિનમાં બરાબર આ મિથાઇલ 3 વાર છે એટલે અહીંયા સી. પછી આ ગ્વાનાથિડિન ગ્રુપ છે, તો એ રીતના યાદ રાખો. લાઇસિનમાં મિથાઇલ 4 વાર છે, અહીંયા મિથાઇલ 3 વાર હતો, અહીં મિથાઇલ 4 વાર અને એમિનો ગ્રુપ છે. ગ્લુટામિક એસિડ એમાં ઇથેનોઇક એસિડ છે, બરાબર. એસ્પાર્ટિક એસિડ એમાં મિથેનોઇક એસિડ છે. આમાં ગ્લુટામાઇન તો એમાં ઇથેનોમાઇન અને એસ્પાર્જિન એમાં મિથેનમાઇન, બરાબર. થ્રીઓનિનમાં શું છે? CH3 અને OH આ રીતના. અને સિરીનમાં CH2OH, બરાબર. સિસ્ટાઇનમાં CH2SH. સિરીન અને સિસ્ટીનમાં શું ફેર છે જોઈ લો, બરાબર. મિથિયોનિન એમાં CCSC. ફિનાઇલ એલેનિન, બરાબર. તો એમાં ફિનાઇલ અને એલેનિન. એલેનિનમાં આ જ છે ફિનાઇલ એલેનિન. ઓકે. ટાયરોસિન તો ફિનાઇલ એલેનિનનું હાઇડ્રોક્સિલેશન થયું એટલે ટાયરોક્સિન. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમથી આમાં કન્વર્ટેશન થાય, બરાબર. ટ્રિપ્ટોફાન, બરાબર. તો ફેન એટલે પંખો, તો 2 પંખા એટલે ચક્રીય બંધારણ છે, બરાબર. હિસ્ટિડિનનો એક જ પંખો છે, બરાબર. એટલે ચક્રીય બંધારણ તો છે જ તે, પણ યાદ હવે રાખો, બરાબર. પ્રોલિનમાં જે એન છે ને હે ને તમે જો એનું બંધારણ જો આ સૌથી વિશિષ્ટ બંધારણ છે ને આ, બરાબર. ઇમ્પોર્ટન્ટ બંધારણ છે. બીજું એક અક્ષરવાળા તે તમને પૂછી શકે, બરાબર. ટાયરોસિન માટે શું છે? વાય. ટ્રિપ્ટોફેન માટે W. હિસ્ટિડિન માટે પૂછ્યું હોય તો આ વાય મેં કંઈ લખ્યું નથી તો અહીંયા H કરી નાખવાનું. પ્રોલિન માટે તમે P લખી શકો, પણ ફિનાઇલ એલેનિન માટે મેં લખ્યું છે તો F લખવાનું. તો એક અક્ષરીય 1 2 3 4 5 6 7 8 9, બરાબર. 9 યાદ રાખો. આર્જિનિન R, લાઇસિન K, ગ્લુટામિક એસિડ E, એસ્પાર્ટિક એસિડ D, ગ્લુટામાઇન Q, એસ્પાર્જિન N, ફિનાઇલ એલેનિન F, બરાબર. ટાયરોસિન Y, ટ્રિપ્ટોફાન W, બરાબર. આટલા છે તો આટલા યાદ રાખવાના. નેક્સ્ટ જોઈ લો વિટામિન્સ અને ઉણપથી થતો રોગ. તો વિટામિન A એનાથી શું થશે? નાઇટ બ્લાઇન્ડનેસ એટલે રતાંધળાપણું અને ઝેરોપ્થેલ્મિયા એટલે કોર્નિયા હોય એનું સખતીકરણ થઈ જશે, બરાબર. વિટામિન B1 એને શું કહેવાય? થાયામિન. એનાથી બેરી થઈ છે, બરાબર. ડ્રાય ને વેટ બેરી હોય. આમ ભૂખ ઓછી લાગે ને વૃદ્ધિમાં મંદતા જોવા મળે. વિટામિન B2 એને રિબોફ્લેવિન કહેવાય, બરાબર. એનાથી શું? કિલોસિસ, મોં અને હોઠની કિનારીએ ચીરા પડશે, પાચન ક્રિયા અવ્યવસ્થિત અને ત્વચામાં બળતરા થશે. વિટામિન B6 પિરિડોક્સિન એનાથી આંચકી આવશે. વિટામિન B12 હિમોગ્લોબિનમાં RBCની ઉણપ અને વિનાશી અલ્પતા. વિટામિન C એસ્કોર્બેટ સ્કર્વી તો પેઢામાંથી રુધિર વહેશે. વિટામિન D તો બાળકોમાં રિકેટ્સ અને પુખ્તમાં ઓસ્ટિયોમેલેશિયા, બરાબર. ઓસ્ટિયોમેલેશિયા એટલે હાડકાં પોચા બન્યા. નેક્સ્ટ વિટામિન C તો RBC નાજુક બનશે અને સ્નાયુ નબળા બનશે, બરાબર. અને વિટામિન K એ રુધિર ગંઠાવાની જે સમયગાળો હોય એમાં વધારો કરશે, બરાબર. વિટામિન E પ્રજનન શક્તિ સાથે પણ સંકળાયેલ છે, બરાબર. ન્યુક્લિક એસિડ જો અહીંયા મેં બધી ન્યુક્લિક એસિડ કેટલા કે મારે બંધારણ જ દેખાડવાના છે. ઓકે. તો જો આ 5 બંધારણ જોઈ લ્યો 1 2 3 4 5, બરાબર. AT બરાબર અને CG, AT CG અને U આમાં કેવી રીતના યાદ રાખવાના એ જોઈ લ્યો એકવાર કે એડેનિન અને ગ્વાનિન
પણ એમાં એન કઈ બાજુ છે? અહીંયા એન હતો. યાદ રાખવા માટે કેવી રીતના યાદ રાખવાનું? પહેલાં અહીંયા એન હતો, બરાબર. હવે ગ્વાનિનમાં શું આવ્યું? ઓક્સિજન અહીંયા આવી ગયો, તો આ બાજુ આને ખસવું પડે, તો એ બાજુ ખસી ગયો. ઓકે. સાઇટોસિન અને યુરેસિલ, બરાબર. તો સાઇટોસિલમાં એન હતો, પણ યુરેસિલમાં એનને કાઢી નાખ્યો અને ઓક્સિજન બેસી ગયો. થાયામીન એટલે શું? બરાબર. થાયામીન એટલે શું? અમારા સર કહેતા હતા 5 મિથાઇલ યુરેસિલ. 5 મિથાઇલ યુરેસિલ, તો એ મિથાઇલ ગ્રુપ જોડી દો તો થાયામીન બની જશે. બરાબર. આવા બંધારણો પણ પૂછી શકે, પણ જે દોર્યું છે એ તમે જોતા આવડે, 4 વિકલ્પ હશે અને તમે ઇઝીલી રૂલ આઉટ કરી શકશો. બરાબર. એટલે બંધારણમાં એટલું બધું અઘરું નથી. નેક્સ્ટ, આ જો પાયરેન, ફ્યુરાન, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. પાયરેન, ફ્યુરાન, બરાબર. તો પાયરેન, આમાં કેટલા કાર્બન અણુઓ છે જુઓ તો. ફ્યુરાનમાં ઓકે, પાયરેન ને ફ્યુરાન બંધારણ એ આપણે આગળ જોયું. એમાં કેવી રીતના આવશે આગળ કે ન્યુક્લિયોસાઇડ ને ન્યુક્લિયોટાઇડ, આ તો તમે બાયોલોજીમાં તે જોયું હશે. બરાબર. બેયમાં શું ડિફરન્સ છે? ખાલી ફોસ્ફેટ્સમાં. બરાબર. ઓકે. આવશ્યક એમિનો એસિડ કયા કયા છે? આપણે આટલા બધા એમિનો એસિડ જોઈએ, આવશ્યક કયા કયા છે? બરાબર. તો આ બધા મેં આમાં 3 અક્ષરમાં લખ્યા છે. 3 અક્ષરમાં ઓળખતા આવડે છે. બરાબર. આ શું લખ્યું છે? ફિનાઇલ એલેનિન, આઇસોલ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, લ્યુસિન, બરાબર. થ્રિયોનિન, ટ્રિપ્ટોફાન, વેલિન, આર્જિનિન, હિસ્ટિડિન. નેક્સ્ટ, મેં આવી રીતના દર્શાવ્યું છે, તમે બહુ ધ્યાનથી જુઓ થોડુંક કે આ બધામાં ડિફરન્સ શું છે. આ મોટું ગોળી શું છે, આ શું છે, બધું મેં આ રીતના કેમ નિરૂપણ કર્યું છે? ઓકે. કે આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરાનોસ, એને મેં આમ કેમ દર્શાવ્યું છે? આલ્ફા ડી ને બીટા ડીમાં શું ફેર છે? કે આ પોલીસેકેરોન, બરાબર. આ બધા મેં બંધારણ દર્શાવ્યા છે. ડેક્સ્ટ્રોઝનું છે, બરાબર. ગ્લુકોનિક એસિડ, સેકેરિક એસિડ. તો આ રેડ શું છે? રેડ શું છે? COOH છે, બરાબર. આ શું છે? આ શું છે? આ CHO છે. આ શું છે? CH2OH છે, બરાબર. બાકી આ શું? મેં આવું કેમ દર્શાવ્યું છે? એકવાર વિચાર કરજો, વિડીયોને પોઝ કરી. નેક્સ્ટ, બરાબર. ગ્લિસરાલ્ડિહાઇડ, આલ્ફા ગ્લુકોપાયરેનોસ ને બીટા ગ્લુકોપાયરેનોસ, બરાબર. આ બીટા ડી રિબોઝ અને બીટા ડીઓક્સી રિબોઝ, બરાબર. તો આવા બંધારણ મેં કેમ દર્શાવ્યા છે ને કેવી રીતના યાદ રાખવામાં હેલ્પ થઈ કે બરાબર. એ વખતે મેં ઘણું વિચાર્યું હતું ને પછી આ દોર્યું હતું, બરાબર. તો ઓકે, આટલું જ છે. થેન્ક યુ.